રાઈટ નાઉ ગાઈઝ વી આર એક્સ્ટ્રીમલી લેટ. 2 વાગે પહોંચવાનું હતું, ઓલરેડી 2 વાગી ગયા છે. સો આવી મારી મહેંદી એવી જ મેં તમને બતાવી. મેં ધોઈ નાખી હતી કેમ કે મારે રાતે જમવું હતું, પ્લસમાં શું કહેવાય મારું ચાદર ને બધું સરખું કરવું હતું, સૂવું હતું, મહેંદી ને બધું હતું કરવું હતું અને કોસ્ચ્યુમ્સ જોવા હતા. તો મેં મહેંદી કાઢી નાખી, તો આવી મહેંદી આવી. ચા મસ્ત લાગે છે. તો ફટાફટ મેકઅપ કરું. મેકઅપ કરીને ભાગું કેમ કે બહુ વધારે લેટ થઈ ગઈ છું. મને લાગે હલ્દી ચાલુ થઈ ગઈ હશે. તો બધું આપણે હેવી મેકઅપ કરવાનું છે નહીં, નોર્મલ મેકઅપ કરવાનું છે એટલે કંઈ વાંધો નહીં આવે. પણ હેર વોશ કર્યા છે, પ્રોબ્લેમ ત્યાં છે. સો મોઇશ્ચરાઇઝર ફટાફટ આપણે, ધેન સનસ્ક્રીન એન્ડ ધેન હું તમને રાતે મેકઅપ બતાવીશ કે કેવો કરું. મોઇશ્ચરાઇઝર ભરી લગાડવું પડશે કેમ કે મેકઅપ ફાટશે ક્યાંયથી તો આખો મેકઅપનો બેઝ બગડી જશે. એમ આપણા મોઇશ્ચરાઇઝર લગાડીને મસ્ત માલિશ કરવાની. પંખો ધીમો ચાલુ કરશે, ઠંડી લાગે છે થોડીક તોય. અને આપણું સનસ્ક્રીન. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. એ બોલતા ભૂલી ગઈ હતી તો અત્યારે બોલતો. ને આટલું સનસ્ક્રીન. સ્કિન સારી કરવી હોય તો આટલું બધું લગાડવું પડે. અને કાલનું રિઝલ્ટ હાઇડ્રાનું બહુ સારું છે. સ્કિન સારી ગ્લો કરે છે. ઓકે, તો આપણે સનસ્ક્રીનને મોઇશ્ચરાઇઝર લગાડી લીધું છે. હવે થોડીક વાર આમ રેસ્ટ કરવા દેશું. ત્યાં સુધીમાં આપણે આપણું બ્લેન્ડર ભીનું કરીને આવે ગાઈઝ. એન્ડ ધેન મેકઅપ કરીને હું તમને સીધી મળું. अभी हम ढूंढेंगे बिंदी. अभी हम लगाएंगे बिंदी गाइस. અહીંથી તમે જો ડ્રેસ કેટલો મસ્ત છે, હું તમને આખો દેખાડું. अच्छे तो लग रहे हैं हम. क्या लगता है गाइस, क्या लगता है आपको मेरी शादी हो जाएगी 2 सालों में? इन 2 सालों में ही मुझे लगता है मेरी हो जाएगी शादी. इन 2 सालों में. ગાઈઝ, તો હું વારે મારા ફેસને અરીસામાં જોઈ રહી છું. મને લાગે છે કે બહુ મસ્ત લાગે છે. અને મેં અત્યારે ધરતીને ફોન કર્યો, જેના લગન છે. મેં કીધું કદાચ ધરતી છે ને મારો ફોન નહીં ઉપાડે, પણ બિચારી ઉપાડી લીધો. મને કહી જ કે મેં કીધું હેલો, તારા ઘરે આવવાનું કે શ્રીજી ફાર્મે આવવાનું? તો મને કે નાના શ્રીજી ફાર્મે આવવાનું. મેં કીધું તે કે કેટલી માંડવો પતી ગયો, તારે માંડવામાં આવવાનું? મેં કીધું માંડવામાં આવવાનું તો તને ખબર જ છે હું એટલા વાગે ઉઠું કંઈ. અને કે હલ્દી 4 વાગે છે. તો મેં કીધું યાર 2 વાગ્યાનું લખ્યું હતું ને મને એમ કે 2 વાગે બધું પતી ગયું છે. તો અત્યારે વાગ્યા છે 3. આપણી પાસે આખી 1 કલાક છે. તો મને બહુ ભૂખે લાગી છે અને મારે ફોટા બી પાડવા. સ્પેશિયલી ફોટા પાડવા માટે અમે રમણમ જઈએ. રમણમમાં છે ને ફોટો સેશનનું બહુ મસ્ત પેલું રાખ્યું છે. અત્યારે ખુશ્બુ લેવા જાય છે, એને લઈ અને અમે લોકો રમણમ જઈશું. કોફી પીસ, ઇડલી ખાઈશ. થોડીક આમ પેટમાં જગ્યા થઈ જશે. જગ્યા પણ પેટમાં ફૂલ થોડુંક થઈ જાય તો મજા આવે. ને પછી ને ફોટા વિડીયો લઈ લેશું આ કપડાના. કેમ કે મેં આ કપડાં એટલા માટે જ મંગાવ્યા હલ્દીમાં, આટલા હેવી ને કે મારા વિડીયો મસ્ત બને. અને તમને બી હું બતાવું, ફોટો વિડીયો લઈશ તો. એન્ડ હલ્દી બી બતાવું થરતું. ચલો ગાઈઝ, પહેલાં આને લઈ લઈએ, ખુશ્બુને પિક કરી લઈએ આપણે. પરી બ્યુટી સલૂન. એનું પરી બ્યુટી સલૂન નથી પરી એક જ છે 10 નંબરની સલૂન ને થોડી એનું છે. એનું તો ખાલી નેલ્સ નું ફોન પર તૈયાર થવા ગઈ છે ને. खाते इडली कौन सी इडली है ये? खाते इडली. તો મને બહુ વધારે ભૂખ લાગી હતી ને હજી વાર હતી 2 કલાકની. તો મેં કીધું પહેલાં આપણે ખાવા જઈને અહીંયા વિડીયો ફોટા બહુ મસ્ત આવતો વિડીયો ફોટા બધું. Let's go eat. Eat, repeat. Eat and repeat. और
હું જમીને આવ્યો એટલે હું ખાઈશ નહીં. ગાઈસ આ છે વેન્યુ એઝ યુ કેન સી ગાઈસ. આ છે હાથી. ખુશ્બુ હાથી કેવો બસ. અને અહીંયા અંદર જવાનું છે ગાઈસ. વેન્યુમાં જોઈ શકો છો. કેટલી 4 વાગ્યાનો ટાઈમ હતો? હે 4 વાગ્યાનો ટાઈમ હતો ને? ધરતીના ફ્રેન્ડ્સ આવી ગયા છે ગાઈસ. જોવાના ગાઈસ તો અમે હવે બ્રાઇડના ફોટો ક્લિક કરવા જાય છે. હું ને ખુશ્બુ. હે ને ખુશ્બુ? એન્ડ હવે અમે લોકો સેવામાં છીએ અત્યારે. ધરતું જ્યાં જ્યાં જાય એનો ફોન ને બધું મારી પાસે છે, ચશ્મા બસમાં ને, તો એની હારે મારે જવાનું છે. ક્યાં ફોટા? હા મેં એનો વ્લોગ લીધો મસ્તનો. અહીંયા ફોટા છે એના, તમને કપલના બતાવું. તમને મેં બતાવ્યા હતા જો કે આ બરોરાત્રીમાં એ લોકો કપલ ગોલ કરીને જતા હતા, મારો જીવ બાળતા હતા. કપલ ગોલ કરીને જતા. તમે નવરાત્રીમાં કપલ ગોલ કરીને જતા હતા ને, મને ખબર. મેચિંગ મારો જીવ બાળવા હાટું. તમારો જીવ બાળતી હતી. તારા માટે ગોતી આવીશ. તને મેં કીધું જ છે ગોતવાનું. તારે જ ગોતવાનું, ખબર નથી તને? બોલ શું પડશે? લંડન, અમેરિકા. કઈ નહીં ફાવે. ગુજરાત સિવાય કોઈ નહીં ફાવે. આપણે ક્યાંય નથી જવું. બોલ અમદાવાદ, રાજકોટ, બરોડા, જુનાગઢ. રાજકોટ, અમદાવાદ, સુરત. ઓકે જો ગાઈસ તમે કોઈ રાજકોટ ના હોય, અમદાવાદ તારે ગોતવાનું. તું ગઈશ ને કહી દે સીધું. ઈ મદદ તો કરશે ડન. મદદ કરશે. ઓકે રાજકોટમાં કોઈ છોકરો અમદાવાદ તો ફોટોગ્રાફર ને તો પૂછવા ગાંડી કરી નાખવાનું હે. નેક્સ્ટ યર ધરતી નહીં, નેક્સ્ટ યર નહીં, બે સંસ્કારી છોકરો હોય ને હાલશે બધું. એ તો સંસ્કારી ને સુંદર ને બધું હું કરી દઈ. ખાલી છોકરો ગોત દે. છોકરી એના લગ્નના દિવસે કેટલું પેનિક કરે છે બિચારી. જો તો કેટલું કામ કરે છે લગ્નના દિવસે. હે લગ્નના દિવસે મારી છોકરીને હેરાન નથી કરતો. હા તમે જ હેરાન કરો છો. નહીં મારી તો લાડો છે. શ્રી હરિ શેરાણી again. ये बंदी इस बंदी का व्लॉग शूट कर रही है और मैं इस बंदी का शूट कर रही हूँ. तो आप व्लॉग कर रहे हो. एंड गाइस दूल्हे साहब भी आ गए हैं. वाओ गाइस कपल गोल्स. ओह ओह ओके चलो ओके. धरती નો વ્લોગ લો તો મારો વ્લોગ લે ઋતિક. તે સોંગ જોયું મારું રાની બનેગી? હા હું તો જ દેવા. ચાલી ભૂલાઈ ગયું. હસું આયા કેમેરામાં.
ગાઈઝ હલ્દી બહુ વધારે લેટ થઈ ગઈ હતી. મને એમ કે હું લેટ થઈ ગઈ છું, પણ હલ્દી એટલી લેટ થઈ ગઈ હતી. હલ્દી થઈ હતી 6 વાગે, મોડથી જ દેખાઉં છું, સોરી. હલ્દી થઈ હતી 6 વાગે અને હલ્દી પતાવીને ફટાફટ પછી હું ઘરે આવી, ખાધું પીધું, ફ્રેશન અપ થઈ, મેકઅપ રિમૂવ કર્યો, પછી આઉટફિટ ડિસાઇડ કર્યા. પણ તો હવે પૂજાબેનને આવું નથી મારી યાર. એ કહે છે કે તું જાને યાર પ્લીઝ, મને માથું દુખે ને આતે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, ચાલો હું જાઉં છું. તો હું ફટાફટ રેડી થઈશ. ફટાફટ તો નહીં થઈશ, બહુ નિરાતે થઈશ, કેમ કે અત્યારે વાગ્યા છે 9 અને મને ખબર છે જ્યાં સુધી તો એની હલ્દી થોડીક વાર પહેલાં પૈતી હશે. જેમ કે 6 વાગે હલ્દી ચાલુ થઈ તો 7 વાગે પૈતી હશે, પછી ધરેથી પાર્લર ગઈ હશે, રેડી થઈ હશે, એમ કરતાં 11 વાગી જશે. તો મેં મોઇશ્ચરાઇઝર અને પ્રાઇમર લગાડ્યું છે અને હેર બી કરી લીધા છે ઓલમોસ્ટ, એઝ યુ કેન સી. અને આપણે પહેરવાના છીએ આ કલરની ચણિયા ચોલી. પહેલાં હું નેહા પાસે તૈયાર થવા જતી હતી ને પછી મને એટલો દાખલો પડ્યો. મેં કીધું નેહા યાર હું નથી આવતી. મેં કીધું હાથે રેડી થઈ જાઉં, કાલે લગ્નના દિવસે રેડી થવા આવીશ. અત્યારે મને એટલું બધું કંઈ હેવી કરવાનું પેલું છે નહીં. અને હું ગઈ ત્યારે બધું મેલાણ કરીને ગઈ હતી, બધો મેકઅપ આખા બેડ ઉપર ને કપડાને એવું હતું, કેમ કે મને એમ કે હું લેટ થઈ ગઈ, પણ લેટ નથી થઈ. તો ચલો આપણે ફટાફટ મેકઅપ કરી લઈએ એન્ડ ધેન જઈએ આપણે દાંડિયામાં. થોડુંક આમ ત્યાં જઈને ડીજે ચાલુ થશે ને તો મજા આવી જશે, મૂડ થઈ જશે મસ્ત. તે બેસીને કંટાળી ગયા, કેમ કે 2 વાગ્યાની હલ્દી હતી ને થઈ ચાલુ 6 વાગે, તો લેટ થઈ ગયું થોડુંક. ચલો મેકઅપ શરૂ કરું. મેકઅપ કરી અને હું તમને મળું. તો ગાઈઝ આપણે આપણા હાથે આવા રેડી થયા છીએ. કેવા રેડી થયા છીએ મને પ્લીઝ કહેજો, કેમ કે મને છેલ્લે આળસ આવી ગઈ ને હું પાર્લર ના ગઈ. મારા હેર મેં કલ કર્યા અને પછી આવું આવી રીતે પિનઅપ કર્યું ને ઇયરિંગ્સ ન મળ્યા, પણ ઇયરિંગ્સ આવા મળ્યા તો પહેરી લીધા એવું કર્યું. અને ગ્રીન ચોલી પહેરી. હું પહેલાં પિસ્તા કલરની પહેરવાની હતી, પણ પછી મને વિચાર્યું કે યાર ગ્રીન બહુ મસ્ત લાગશે, રાત છે એટલે પિસ્તા કલર દિવસમાં સારી લાગશે, તો મેં આ પહેરી લીધી. અને ફૂલ લુક તમને બતાવવા એમ દેખાતી હોય તો હું કદાચ, બાકી ત્યાં જઈને બતાવી ગાઈસ. ચલો વી આર લેટ, બાય. હો હેલો हेलो हसीना, कैसी लग रही हो तुम, बहुत प्यारी. ભાર્ગવને પૂછવું જ નથી, હું ભાર્ગવ હારકું કહેશે કે મને ખબર છે. હું કામ કહું તને તો માઈ જા, મારી જરૂર નથી તારા વેલિડેશનની. બાય. ઓ ગાઈસ પહોંચી ગયા ડેસ્ટિનેશનમાં. આ લોકો જો પણ આ લોકો જેવું કોઈ પ્યાર થયું નહીં હોય, મને એવું લાગે છે. જોવા જેવું. આવતા જ જાઉં
હતા કોઈએ ઘરેથી ભેગું નતું સીધા બાકી બહાર જમવા જવા હતા હવે અત્યારે આયા જ જમી લઈ જાય નખરા નખરા पार्टी चलेगी till 6 in the morning. पार्टी पुलिस बुला लेगी तो यार तेरा कर लेगा સો આ બધા જ માટે થોડીક लाइन कहीश कुछ सालों बाद ये पल बहुत याद आएंगे कुछ सालों बाद ये पल बहुत याद आएंगे कुछ सालों बाद ये पल बहुत याद आएंगे जब हम सब साथ मिलकर मिट जाएंगे अकेले जब भी होंगे साथ गुजरे हुए लम्हों की याद आएंगी अकेले जब भी होंगे साथ गुजरे हुए लम्हों की याद आएंगी पैसे तो बहुत होंगे लेकिन एक कप चाय की वो याद दिलाएगी I love you everyone lots of love એમ કહેવાય ને કે સર્કલ રાખજો જ કારણ કે હજુ કંઈક સ્પેશિયલ છે અને જ્યારે એમ કેવું હોય